મને આપ્યું છે. તે તારો ભાવ ઓછું લીધું હોય તો પાણી હું કામ લાવ્યો? મારા ખર્ચા નતો પોસાતો તો. તને વજન પર હમ ખાલી મેં 4 કે 5 સાડીઓ લીધી છે. 4 જ કહેવાય, ભલે 5 લીધી છે, કેમ કે એક તો સાવ સસ્તી છે, 500 રૂપિયાની જ છે. બરાબર? હા, એ તો 5,000 ની લેવાની હોય તને તારે. હા, તો ઉપરથી એમ કહો કે તમારી બૈરી સસ્તામાં પતાયું. એક 2,000 ની છે, એક 1,500 ની છે, એક 3,000 ની છે, 4,500 ની છે અને એક જ 500 ની છે. હા, હું તારા 10,000 ની લેવી છે. તો સસ્તામાં તો બતાવ્યું. હા, સસ્તામાં તો બતાવ્યું ને. બીજી બૈરીઓ હોત તો 5,000 ની લેત. મેં તો એટલી નહીં લીધી, મેં 500 રૂપિયાની લીધી છે ખાડી. તો હેડ ના તું અમે ખર્ચા જ કરાવું. પૈસા તો નતા તો દેવા શું કામ આવ્યા હતા? જો પડી ના જઈ. પડું તો તમારો તો ફાયદો જ છે ને. ના, તને પારવાની નહીં. પડેલો માલ તમે ક્યાં ઉઠાવો જ છો? ના, તને તું ઠાઈ લઈએ હો. હા, ઓહો, ક્ષેત્ર લઈને આયા એટલે ઉઠાવી જ પડે ને. કાં બંગલો છે ને ગાડીઓ છે ને, અહીંયા આયા તો ઝોપડો. હેડમાં ઉતાવળી. મારા 2 જ પગ છે, તમારે જેમ 4 પગ વાળું જાનવર નહીં હું. જો પડી ના જઈ. આ એડી વાળો ચપ્પલ ના પહેર લેવાય. મને એવા એડી વાળા ચપ્પલ નો જ શોખ છે. લફ લઈને લોબી થઈ જઈએ તો ના થવું, મને પહેલેથી પ્રેક્ટિસ છે, શહેરમાં રહેલી છું તો. હા, તારો પાસે શેન નહીં, ગોમડું સારી. હા, તો ચાલતા તો ફાવે જ ને. પગ તો મારા શહેર વાળા જ છે ને, ગામડાથી અલગ પગ તો લીધા નહીં મેં. હા, તો હું નક્કી તારો ભરોસો ના કરાય. પીન આયા કે હું લે આમાં સી ખબર શું બોલે, એમને ખુદ ને નહીં ખબર પડતી. એ મને શું, આમાં તિજોરી છે મારા હાથમાં? આમાં જઈને અંદર મૂક. એ બધું મારે કરી નાખવાનું. તો લાયા શું કામ મને પાણીન? તમને મારી આગળ બોલવાનો કોઈ હક નથી, કેમ કે તમે પેલીની આગળ પકડાઈ ગયા હતા લફડા કરતા. તો તંબુરામ લફડો કરે. સી ખબર કેવા કેવા મારા ભોગવવા પડ્યા છે. ડોહો એવો, નાનો દીકરો એવો, મોટો દીકરો એવો. આરામાં બમણે વગર તો પાણી તો હાલ. હાથ ભાગી ગયા છે. અલી આટલો ખર્ચો કર્યો તો તું પાણી નહીં આલી એક. ઓ બીજાની બૈરી પાછળ તમે આટલો ખર્ચો કર્યો છે? તમારી બૈરી પાછળ તમે આટલો ખર્ચો કર્યો, તેમાં તમે આટલું સંભળાઈ રહ્યા છો? લો લો, આ હાડીઓ તમે જ પહેરજો હવે. નીકળો, આ હાડીઓ હવે તમે જ પહેરજો. તમને મારો ખર્ચો લાગે ને, હવે પહેરો. હાડી પહેરીને ફરો આખા ગામમાં. હા, પાણી લાવી. બસ પાણી આલો. પધારો, અંદર લોટો છે, ભરો અને ઢેચો. હારું, પી લઈશી બસ. હા, તો પધારો. હા, અને આ મારા હાથમાં કેમ થમાઈ ગયા છો? અંદર જાઓ તો ભેગા ભેગા આવી લેતા જાઉં. પેલા બાજુમાં કોકિલા બેન ના ઘરે જઈને આવું. આમાં હું મારો પહેરવાની હે. અરે હવે શહેરથી એમની છોકરીએ કશું મેકલાવ્યું છે, પણ જોવું છે તો મને ગમે તો હું મંગાવડાવી દઉં. લો જાઓ અંદર. ખાલી એવા ઓનલાઈન ખર્ચા ના કરવાના હોય. પાણીનું કામ લાવે, મારા ખર્ચા નહીં પોસાતા તો કોમ કરો તમારું. જાઓ. બધી વાતે હવે જ સવાલ લાવું છું. હમણાં બીજી કોઈ હોત ને તો ડાયરેક્ટ વસ્તુ જોયા વગર મંગાવી દેત કે હા શહેરથી આવે છે ને મંગાવી દઈએ. પણ હું જોવા જાઉં છું કે ગમશે તો મંગાવ. આટલું હું કંજુસાઈથી હું કરું છું, તમારા પૈસા ફાલતુ નહીં ઉડાડતી, અને તો આ માણસની કચ કચ બંધ જ નહીં થતી. હારું જાન જોતા જા. અલ્યા ભાઈ ને ભાભી બે હેનો કોક પચાસ જતા તો કોક આવ્યો હોય તો ખાવાનું આવો તો આવી કોક લાયા હોય તો ખાવું. ભાઈ હા બોલ. આઈ ગયા? ઓ આઈ ગયા. હા તો હું લાવવા માટે કોઈ લાયા ખાવાનું? કશું નહીં લાવ્યો. ભાઈ લાયો હું. લાયા ઓવા. તો બસ તારા હું ખાવ, ભૂખ લાગી થોડી. આ અંદર પડી ખાઈ લે. અંદર ભાભી પેલો કયો કોકિલા કેવા કયો કેવા ઈકન જેવો તે બોલાય ને. ચોકર આ પેલું કોક ઓનલાઈન વસ્તુ મગાવી હતી ઈકન જેવો. બોલાય હું ઓવા બોલાઈ જાય. ભાભી માં ભાઈ બોલાવા. લે બસ, એમ તો મારે હું ઘરમાં ઊભી હોઉં ને તો 5 મિનિટ એમનાથી પોસાતું નહીં, અને 5 મિનિટ ઘરમાંથી બહાર તો નીકળી બોલાવવા મોકલી દીધા. મમ્મા ના હું તો ઘેર આવ્યો તો તે ભાઈ કે બોલાવ્યો છે પેલા કોકી માસી ઘેર ગયા છે. આ આ બેઠા ભાઈ. શું થયું?
એ પેલું બધું હરખું કરો આમાં. હા કોમ કરવા જ લાવી છે નહીં કામ તો કરવું જ પડે ને તાર. હું વિચારું કે મારો માણસ મને 5 મિનિટ બાજુવાળાના ઘરે શું ગઈ તરત પાછો બોલાવવા મોકલી. ઓહો કેટલા હેત ઉભરાયા. પણ અહીંયા તો ઘરનું બધું કોમ કરો. અને તારા સિવાય કરશે કોણ? તો એ જ કહું છું મારા સિવાય કોઈ કરવા વાળું છે તો હું આઈને કરી લત ને. પાછો બોલાવવા મોકલવાનો મતલબ શું છે? આ બાપોએ ઘેર નહીં ને કે પાછું કરી દે બાપોએ થોડું. તો તમારા હાથ ભાગી ગયા. આલી હું કામ કરું તને સારું લાગે? તો બાપા કોમ કરે તમને સારું લાગે? હા તો ભાઈ હું જાઉં, હજી અડધી ને 1 કરવાનું બાકી છે. આ જો સિકો નાનો ભાઈ છે તો બી આખો દિવસ ખેતરમાં એ ખુદ ખેતર જેવો થઈ ગયો છે ખેતરમાં રહી રહી. એટલે ખાધું? ઓએ શું ખાધું? એ પેલી બિસ્કિટ લાયા તે ખાધી. હું એ જ વિચારું કે મેં કઈ બનાવ્યું તો છે ને શું ખાધું. આપણે નતો લાવ્યો તું? હા એ બિસ્કિટ. હા તો જો શહેરવાળી લાવી તો આટલો ફાયદો થયો કે શહેરવાળી અને બિસ્કિટ લાવીને રાખ્યા હતા ઘરમાં ભરીને નાસ્તો ભરીને રાખ્યો તો તમારો ભાઈ ભૂખ્યો ના રહ્યો. આ હું ભૂસ્યો હું એનું હું તો હાથ પગ છે જાતે બનાવીને ખાઈ લો. આમાં તારા બનાવીને આલવાનું હોય. આના લીધે બિસ્કિટ પડ્યા છે હજી. આટલા બિસ્કિટ લાયા હતા કઈ બધું ના ખાઈ ગયો હોય પડ્યા જશે ખાઈ લો પેટ ભર લો. એટલે પેલો ભૂરીએ ચરાબા આવશે હમણાં. તું જજે ઘરમાં જજે પેલો શું ભૂરીયો કરવા મારે જવું છે હમણાં પેલા મંજુલાબેન નો ફોન આવ્યો તો. તું જાણ પેલો ભૂરીયો આવો. ભૂરિયો આવે છે ને ઉભા રહો તો 2 મિનિટ ઉભા રહો ખાલી શાંતિ રાખો. તમારો ભૂરિયો આવતો હોય કે કાળિયો આવતો હોય કે ધોળિયો આવતો હોય આ ડોલ અને આ પોતું પાણી ભરો અને આખા ઘરમાં પોતું મારો પછી તમારે જ્યાં ભૂરિયા અને કાળિયા જોડે રખડવું હોય ને રખડજો હું કઈ નહીં બોલું બરાબર. ચૂપચાપ ઉભા થાવ. સારું હતા મેલ દેજે. અત્યારે નહીં દે પેલા અલી આપી જાય તારા ભાની. મારી બેનપણી જોડે હું ગઈ તો તમે બોલાવો મોકલી તો તમારા ભાઈબંધ લાગે હું જવા દે નહીં પોતું કરો. અલી બાપા કરું હું પણ શાંતિ તો રાખ. અલી આપણું એ આઈ જશે એટલે તો પોતું ચાલુ કર દો. પોતું કર્યા વગર તો તમને જવા જ નહીં દેવાની. એ આવે પેલા પોતું માર દો. મારા થોય નહીં જવાનું એવું હોય થઈને નીકળો હા. ભલે નહીં કરતો પોતું મારો મને બોલાય જ કેમ. તું બહાર જતી રહે ને કમાડ આડું કરી દે. હા હો હા અરે ઘેરે કોઈ દેખાતું નહીં. પક્કુભાઈ તો જ્યાં મોબાઈલ નંબર લખ્યો પક્કાભાઈ નો સંપર્ક કરો. પાણી વાળા પોતું મારવા શીખર ભાભી કો ઘરમાં જોવા દે મન તો. અરે પક્કાભાઈ હા તમે તો પાણી વાળતા પોતું કરવા માંડ્યા. અરે ભાઈ ચા જોડે તું ઘેર કોઈ નહીં એવું કરે કે આવો આવો બહાર આવો યાર. કોમ હતું તમારું? બોલો. હું કરતો તો અંદર થી. અરે પેલું ચા પીધો ને ચા ઢરી ગયું યાર. એવું હોય એને ખબર હવે કોઈ કોઈ ઘરે કોઈ નહીં પછી યાર સાફ કરી દેવું પડે મને ને. ભાભી નહીં કરતો પોતું? અરે કરે ના જો સાફ સફાઈ તો કોઈ complete. દેખાતો તો નહીં, કોઈ ઘરમાં દેખાતું નહીં. હા પેલો પાડોશી ને તો જીઓ પેલા ખેતરમાં જીઓ. વાત એવી આપણી કે સિટી ની લાયા હોય એટલે અલે ઓવો થોડી ભાઈ મુસીબત તો ખરી નહીં. મુસીબત તો. ના ના બરોબર. આ તો પેલું પાણી નું પૂછવા આવ્યો તો કે પેલા ખેતરમાં તમારે પાણી વાળવાનું અરે નહીં વાળવાનું. આજનું ચો લાયો હું હા તાર 100 મહિના હી લાયો આજનું થોડું હા એટલે તાર પેડા બેડા જ ખવડાય નહીં તી. હા અમે હું પેડા હું ખાવા તમારે ચમ અલ્યા તમે અમને ખવડાયા પણ હું તો લાયો તો પણ હું તો સેકન્ડ માં લાયો તો બાયડી એટલે નતા ખવડાય. તમે ત્યાં નવી લાયો લાયો તો મોહનથાળ ખવાય ઓવા. એટલે સેકન્ડ માં ના લાવ્યો. આપણે જૂનું બાઈક લાવ્યો કોઈ પેડા ખવડાવવાનો હોય એવી હું સેકન્ડ માં બૈરું લાવ્યો તો બીજી વાર. એટલે જો નવી લાયો પેટીમપુરી લાયો કોઈ તાર હું ભંગાર લાવ્યો તું એ. અલે ના પેમ લગન કરી લાયો એટલે એમ કે તાર હું કહું તો ચોક ભંગાર માં લાવ્યો હોય તો વળી ભંગારે હોય બાયડી એવું હોય. પેડા તો ના ખવાય પેટીન બોક્સ માં પૂરી લાયો હોય ને તાના પેડા ખવાય. તે પેલા મને કુલે આમ બોક્સ બનાવીને બોક્સમાં પૂરી અને ચોફેરે પેલા ગિફ્ટ નહીં કરતા એવી રીતે બંધીને લઈને અલે આવે. મરી જાય તો ના મરી જાય તો બોખો પાડી દેવાનો બારીઓ. અરે કશી ના પાડે ગોખો. હાર હાર તું પોતું માર દે ને પેલું મને. અલે પોતું પૈસા નહીં મારવાનું આઈને મારશે તું ને મારા ચીરી થઈ ગયો અલે હા તાર આ તો એવું તમે મારતા હતા એવું મને લાગી આવ્યું એટલે હારું. કશું નહીં તો પેલું સાફ તો કરવું પડે ને હમણાં લે તમે આ એવી રીતના કોઈ બીજું આવીને જો તો સારું ના લાગે યાર. વાત સાચી છે તારી. અરે તારે પાણી વાળવાનું તો વાળ લેજે હોવે. બરોબર. નેક બે ખોટ કરી દેજે હું જઉં. હારું. શું કીધું? પાણી તો મારે નહીં તમારે વારવાનું હે. મારે તો પીરી મારે વાળવાનું હા. તો હું તો મારું ભૂલી તું તો ગયો. લખી કાઢ્યો ટાઈમ લખી કાઢે હોવા સારું વાંધો નહીં હેડ. આમ બિલ જમા કરાવ યાર. બિલ એ તો એટલે હજુ તો કલાક તો ગણ લેજે. ગણીને ફોન કરજે મને બરોબર. 6 કલાક ગણી ફોન કરો. એટલે છેલ્લું બિલ તમારું 10,000 રૂપિયા બાકી હ
અને તમે કે ફોન કરજો ગણી એટલે કોઈ મિલિંગ નાહી જશું જમીન મેકઅપ નો ખર્ચો આજ મૂકો પડે શોપિંગ કરાવવા લઈને જતો રૂપિયા 25,000 માં પડીએ ફૂલ્યા લઈ જવું પડે ફૂલ્યા લઈ જવું પડે પેલા શીખા પાવડર ચેવો આવો 5,000 રૂપિયા 2 ડબ્બીઓ લાવે પણ પાવડર ના લેવાય પેલા ઘેર બાજરીનો ગવાનો લોટ પડે ને કાલે એવડી તો મી હું કેવું કરું માર બૈરું મંગાવે ને હા બેકઅપ કેવું કરું કરે ઘેરથી સોના મને આવડું બાટલું લઈ જવું ગવાનો લોટ પડી નોમ કરીને માર વાત બ્રો તમારી સેકન્ડ સેકન્ડ નું અને મારા રૂપિયામાં લગન કરેલું એવું એટલે મારા પાવડર જ આલો પડે સાચી વાત તમારે પ્રેમ લગન તમારે પ્રેમ લગન જેવા મારો પોતું તારા તમને ખબર પડે માથાના બાલે કશી એની બાયડી ચીજ હે નહીં આ જોયું પોતું કર્યા માગ્યા છે ને પ્રેમ લગન કર્યા એટલે પસ્તાઈ જ જાય આજે પકાભાઈ ભેગું થવું પડશે એંડા મેંડા ઉકવી નાખે પોણી માટે પકોભાઈ દેખાતા નહીં ભાભી ખાટલામાં બેઠેલા હતા વાત કરું કેવું ભાભી હા બોલો એ માં ભાઈ પકાભાઈ એ અંદર કઈક વાસણ ઘસતા હશે કશું કરતા હશે કામ તમે વાસંગ હોય રહ્યા તો જો ને આમાં દેવર બિચારા બીમાર પડ્યા છે તો હું અહીંયા બેસી રહી તો ઘરનું કામ કોણ કરે મુકો લાવો તમે વાત કરતા હું પકાભાઈ મારા એંડા ઉકવી નાખ્યા પોણી નહીં આવ્યું ખાસા દાડા કોઈ જતા હું હા વધો નહીં વાત કરો એમ બી એમના કામમાં ક્યાં ભલેવાર હોય જ છે એ ઘરમાં વાસણ વાસણ મારતા હા પકાભાઈ તમારું જ કામ આવો ને યાર અલે આવું ભરો ને યાર આ ભાભી કે વાસણ કરતા તો અંદર તમે અલે વાહન નતો ગયો કામ તું લેવા ખોટું બોલ્યું પૈસા તો શું કરતા હતા તમે અંદર આમ તો બધું હોજ કરતો તો તારા નાના ભાઈ ને દવાખાને તો લઈ જાવ કે બીમાર છે એટલે કે એના કામ કરે કે હું બેહડી લઈ દવાખાને લઈ જવું હાલ જ આ પોણી નું કરી મારા એંડા મેંડા ઉકવી નાખે 2 અઠવાડિયા થઈ ગયા તમે તો હાલી નહીં પોણી આજ રાતે જાવ તમાર તો રાતે આવે એટલે પણ મારે રૂબરૂ બાબુ પડી તમને ભેગું થવા યાર અને આ બિલ જમા કરાવજો મારે મારે જમા કરાવીએ આપણું લખી રાખજો લાઇટ બિલ મારે ભરવું બરોબર સાચી વાત તમારે લાઈટ બિલ ભરવું પડે લાય હોય તો જમા કરાવતા જો લાવે તો શું લાવો તો તમારો 10,000 હિસાબ થાય 10,000 થાય છે 10,460 રૂપિયા થાય આ રીતે બાકી રાખવા પડશે કશો વાંધો નહીં 60 બાકી તું કશો વાંધો નહીં બાકી નહીં રહે પછી 60 તો રૂપિયા અમારે ચાલે ભાઈ ના બાકી એ તો આવતા બિલમાં ભેગા આવશે તમે યાદ લઈ લેજો 60 રૂપિયાનું જે થતું હોય 10% લે ખાલી રોજનો ઘરે વ્યાજ ના આવે, વ્યાજ ના હોય લાવો ને તમે એ તો શ્યામનું હેડ. હું રાતે આવી જાય વારવા તાર પોણી આ તારો ભા લાઇટ બિલ નહીં ભરવાનું તો અત્યારે ભરવા જશો વાપરી કાઢશો કોકની પાછળ આ પૈસા તારા ભાઈ દવાખાને લઈ જજે હું જવું તાર. દવાખાને તો હાલ જ નહીં. હા શું રે, પૈસા આયા તો મેં કીધું ઘર બનાવો તો આપણે ટાંકી બનાવીને ટાંકી આ લફડા નવા તમે ઉભા કર્યા ટાંકી ના આ ટાંકીના રૂપિયા 10,000 આયા જો હા અને ઘર બનાવેલું હતા ઝાડ નીચે તમારા ભાઈને લઈને માર ના બેસવું પણ તે બીમાર છે છાયડા માટે હું ઝાડ નીચે લઈને બેઠી છું આ ડોક્ટર બોલાયા પૈસા ડોક્ટર હાલ જ આવશે મારા કીધું તો કશું કરતા નહીં હો. પણ બોરે સારું કામ કહેવાય એ પૈસા જ કમાવાના ઘરમાં તમે જો પૈસા કમો છો. હા સારું ઓમ તમે જો હું એક જ ટાંકાનું પાણી પીવો છો એટલે એક જ જેવું બોલવાના ને હા હું કોઈ અલગ અલગ પીવું નહીં પૈસા હાલતા તમારા ગામના બધા તમારા જ ઉપરાણા ખેંચે ભાઈ એમના માટે ભોળો અને ભાભી જબરો સમય આજ સધી રહી જબરી વેળા